i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી તાલુકાના બાબસર ગામે પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીને લઈને વિરોધ વંટોળ ઊભો થયો। ગત અઠવાડિયામાં વડાલી તાલુકાની બાબસર પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 2 શિક્ષકોની બદલી કરવામાં આવી હતી, જેને લઈને શાળાના બાળકો સહિત ગામ લોકોનું દર્દ છલકાયું હતું। સમગ્ર ગામ લોકો દ્વારા પોતાના બાળકોની ભવિષ્યની ચિંતાને લઈને શિક્ષકોની થયેલ બદલીનો વિરોધ કર્યો હતો અને સતત 2 દિવસ સુધી ગામ લોકો દ્વારા શાળા બંધ કરાવી હતી। શિક્ષકોની નીચે અભ્યાસ કરતા બાળકોની પણ અશ્રુધારા વહેતી થઈ હતી। બાળકો રડી રડી અને બહુ દુઃખી થયા હતા। બદલી થયેલ શિક્ષકોને પુનઃ બાબસર પ્રાથમિક શાળામાં સ્થાપિત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિરોધ વંટોળની વચ્ચે સુરક્ષાની સ્થિતિ માટે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આજ રોજ 3/1/2025ના રોજ શનિવારે શાળામાં બાળકો આવેલ નથી। જે શિક્ષકની બદલી બીજા ગામે થયેલ હોવાથી ગામના આગેવાનોએ શાળામાં બાળકોને આજ રોજ મોકલેલ નથી। બાબસર પ્રાથમિક શાળામાં દિનેશભાઈ શિક્ષક આવવાથી જે શારીરિક કસોટીઓ છે, ખેલ મહાકુંભમાં પણ એ ઇનામ લાવેલા છે। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કેટલાય બાળકોને મોકલેલા છે અને એમના પ્રોત્સાહનથી બાબસર ગામમાં કેટલાય બાળકો આર્મીમાં, BSFમાં ગયેલા છે અને આ સાહેબની બદલી રોકવામાં નહીં આવે તો અમે શાળાની તારાબંધી કરીશું, ગામ લોકો બધા મળીને।